થી આપણે હવે અંદર જવાનું છે. ચલો આપણે અંદર જઈશું નીચે. જો અહીંથી પહેલાં અંદર જતા, અંદર પહેલાં પાણી હતું, અત્યારે નથી. ઘણા વર્ષો પહેલાં જે બ્રહ્મકુંડ હતો એ કુંડની અંદર દોસ્તો પહેલાં પાણી રહેતું હતું અને અત્યારે પાણી નહીં, સુકાઈ ગયેલો કુંડ છે અને કોઈ સમરકામ પણ કરેલું નથી. પહેલાં તો એ જગ્યા ઉપર અમે આવતા જે પાણી હતું અને નીચે અંદર દર્શન પણ કરવા જતા હતા. એ બ્રહ્મકુંડ છે, હરિહર મહાદેવના મંદિરે આવેલો છે કુંડ, અને સૂર્યનારાયણ પણ છે, હનુમાન દાદાનું મંદિર છે, ગણપતિ દાદાનું મંદિર છે, સરસ્વતી માતા છે, વિષ્ણુ ભગવાન છે, દર્શનાર્થીઓ દેવ મંદિર છે, રહ્યું હરિબ્રહ્મકુંડ છે અને ઘણા વર્ષો જૂનો કુંડ છે દોસ્તો. આજે આપણે તમને કુંડ બતાવીશું. જો દોસ્તો આ છે ઘણા વર્ષો પહેલાંનો કુંડ છે, જે બ્રહ્મકુંડ છે. આ રહ્યો આ કુંડ છે. આ કુંડની અંદર પહેલાં પાણી ભરેલું રહેતું હતું અમે એકને આવતા ત્યારે. અત્યારે કુંડ ખાલી છે. બહુ મોટો કુંડ છે અને અંદર છે માતાજીનું મંદિર. અમે પણ નીચે દર્શન કરવા માટે જતા. આપણે જઈશું હવે અંદર. અંદરથી પણ હું તમને બતાવી દઉં જે કુંડ છે, જે બ્રહ્મકુંડ છે, જે ઘણા વર્ષો પહેલાંનો કુંડ છે. આ રહ્યો જો. અત્યારે તો પાણી નથી. પહેલાં કુંડની અંદર અમે આવતા ત્યારે પાણી હોતું કુંડની અંદર. નીચે છે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાનું પણ મંદિર છે. આ છે ગણપતિ દાદા. જો આ છે ગણપતિ દાદા. મોટો વિશાળ કુંડ છે. જો ઘણા વર્ષો જૂનું છે. પેલું સામે છે હનુમાન દાદાનું પણ મંદિર છે અને આ છે છત્રી. પહેલાં કુંડની અંદર પાણી હતું એટલે છોકરાઓ અહીંયાથી અંદર કૂદકો મારતા નાહવા માટે. અને અહીં કાન પહેલાં મેળો ભરાતો ત્યારે અહીં બધા પૈસા છોકરા લેવા માટે અંદર નીચે આવતા. જો કુંડ છે, ખાલી કુંડ છે. જો અંદર ઉતરવાની સીડીઓ પણ છે. આપણે હજી અંદર જઈશું નીચે જઈને પણ તમને બતાવી દઈશું. આ કુંડ છે ઘણા વર્ષો જૂનો કુંડ છે અને આ કુંડની અંદર પહેલાં પાણી હતું, અત્યારે પાણી નહીં, ખાલી કુંડ પડ્યો છે. આ છે દોસ્તો છત્રી છે. આ છત્રી ઉપરથી એક અંદર કૂવાની અંદર નાહવા માટે પડતા. પહેલાં આ કૂવો આખો ભરેલો હતો પાણીનો. અહીંયા છે લક્ષ્મી માતાની પણ મંદિર છે. સામે છે હનુમાન દાદાનું, ભૈરવ દાદા છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. આ છે ગણપતિ દાદા. અને અહીંથી આપણે હવે અંદર જવાનું છે. ચલો આપણે અંદર જઈશું નીચે. જો અહીંથી પહેલાં અંદર જતા. અંદર પહેલાં પાણી હતું, અત્યારે નથી. આ છે વિષ્ણુ ભગવાન. જો જે કુંડની અંદર છે, તમને બતાવી દઉં. વિષ્ણુ ભગવાન છે. જો વિષ્ણુ ભગવાન છે. આ બંને બાજુ કુંડ. અંદર નીચે જવાની સીડી છે. ખાલી કુંડ છે. પહેલાં આખું પાણીનું ભરેલું રહેતું. એકને બધાને પૈસા નાખતા, અંદર બધા લેવા જતા પૈસા. ઘણા વર્ષો જૂનો કુંડ છે. આ રહ્યો હવે આપણે જઈશું પેલી બાજુથી પણ હું તને બતાવી દઉં. પહેલાં પારી નથી. અંદર પણ જો આ સામે છે ને એ કોતરેલી મૂર્તિ છે. શેની છે દેખાતી નથી. પહેલાં જમાનાની સીડીઓ જેવી બનાવેલી છે. જો આ બાજુથી ને તમે ઉતરી શકો, પેલી બાજુને તમે જવું હોય જઈ શકો, અહીંથી ને તમારે જઈ શકો, જવું હોય તો તમે જઈ શકો છો. જુઓ અહીંથી જવાનું છે ઉપર. તો હવે આપણે ઉપર જઈશું.
જો અહીંથી ને તમે ઉપર જઈ શકો, અહીંથી નીચે આવવું હોય તમે આવી શકો છો. બધી બાજુ સીડીઓ, ચોફેરી બાજુ જો પહેલાં જમાનાનું કોમ કેવું કરેલું છે. જો કોઈ ટેકનોલોજી નથી, પહેલાં બધું હાથનું જ કોમ છે. જો કંતરી ઈંટોનું બધું બનાવેલું છે અને ચૂનો અને કંતરી ઈંટો વાપરેલી છે. સિમેન્ટ એ પહેલાં નથી. જો પેલી બાજુ સીડી મૂકેલી છે, આ બાજુ સીડી છે, આ બાજુ સીડી છે, બધી બાજુ સીડીઓ છે. અને પહેલાં એ બધા ઊભા રહેતા જો જોવા માટે. જુઓ દોસ્તો, જો જાળી મારેલી છે કુંડ ઉપર. જો પહેલાં જાળી નથી. આ કુંડ ખાલી છે. પહેલાં ભરેલો રહેતો ત્યારે કુંડની ઉપર જાળી નથી, પણ હવે જાળી મારી દીધી છે. બે બાજુ ચોફેર સીડી છે ઉતરવાની ચઢવાની. જો પહેલાંનું કામકાજ કેવું કરેલું છે, સરસ. કોઈ બનાવેલું કુંડ સરસ છે. પાણી નથી અંદર, પૂરો અડધો કુંડ પૂરાઈ ગયેલો છે માટીનો. પેલી સામે છે એની મૂર્તિ બનાવેલી છે. અહીંથી તમે જઈ શકો, પેલી બાજુથી ને તમે જવું જઈ શકો. આ છે છત્રી. આ જગ્યા ઉપર શ્રાવણ મહિનાની આઠમના દિવસે મેળો ભરાય છે. દોસ્તો આ છે કુંડ. હવે હું તમને ઉપરથી પણ બતાવી દઉં કુંડનું જે લોકેશન છે, એ લોકેશન તમને બતાવી દઉં. કુંડ કેવો હશે તો ઉપરથી દેખાય છે એ પણ આપણે બતાવી દઈશું. આ કુંડ તમારે આવવું હોય જોવા માટે તો હરિહર મહાદેવ આવવાનું રહેશે. અને એથી અંદર છે જે સ્મશાન છે, સ્મશાનની અંદર જ છે આ કુંડ. અને ઘણા વર્ષો જૂનો કુંડ છે દોસ્તો. આ રહ્યો તો પહેલાં અહીંયા ખૂબ વસ્તી આવતી જોવા માટે. જો આપણે ઠેક ઉપર આવી ગયા છે. જો દોસ્તો, બહુ ઊંડો કુંડ છે આ રહ્યો. પહેલાં અમે ત્યાં આવતા જોવા માટે, આ કુંડ જોવા માટે. પાણી હતું પહેલાં કુંડની અંદર, અત્યારે ખાલી કુંડ પડ્યો છે. તો મિત્રો, આ કુંડ સરસ કુંડ છે. અને નીચે કુંડની અંદર જે કૂવો છે એની અંદર દોસ્તો છે બ્રહ્મા વિષ્ણુની બિરાજમાન છે અંદર. એના પણ આપણે દર્શન કરી લીધા છે. સામે છે એ છત્રી છે, તમે જોઈ શકો છો. જુઓ તો મિત્રો, અહીંથી કુંડનો સુંદર એવો નજારો દેખાય છે, તમે જોઈ શકો છો. જુઓ સામે છે છત્રી છે અને કુંડની 4 સીડીઓ છે ચઢવાની ઉતરવા માટેની, કે અહીંયા દર્શન કરવા માટે. કે મેળાના દિવસે જે કને પબ્લિક આવે છે, ખૂબ વધારે પબ્લિક આવે છે કુંડ જોવા માટે. એટલે એ કને સીડીઓ ચોફેર મૂકેલી છે અને બધી બાજુ ઊભું રહેવાની ઉતરવાની પણ જગ્યા સુવિધા સરસ બનાવેલી છે. જો કે કોઈ ટ્રાફિક ના થાય, કોઈ અંદર પડે નહીં, એ રીતની પહેલાંના જમાનાની અંદર આ બનાવેલો છે કુંડ. સામે છે પથ્થર પણ જૂના, ઘણા વર્ષો જૂના પથ્થર વાપરેલા છે. જો કે કોઈ ખિલારી નહીં વાપરેલી, કોઈ ટેકનોલોજી નથી એ વખતે. અને આ એ જમાનાનો કુંડ છે જ્યારે સતયુગ હતું ત્યારનો કુંડ છે. આ કુંડની અંદર પાણી હોતું પહેલાં. જો તો કે અત્યારે તો પાણી નથી કુંડની અંદર. બધા પહેલાં આના ઉપર ઊભા રહેતા, અહીં પણ ઊભા રહીને બધા જોતા પહેલાં મેળો ભરાતો તારે. જો જો દોસ્તો, અને આ છે કુંડની ઉપર મોટો વડ છે, જોઈ શકો છો. જો અહીંયા અહીંકનથી તમે અંદર નીચે જઈ શકો અને પેલી બાજુથી તમે નીચે જઈ શકો છો. પહેલાં કોઈ ખિલારી અને કોઈ સિમેન્ટ નહીં વાપરેલી
અને આર્યું બનાવેલું છે, તમે જોઈ શકો. અને વચ્ચે કોઈ સપોર્ટે પણ નહીં. અને ઘણા વર્ષો જૂનો કુંડ છે આર્યો, બહુ જૂનો કુંડ. અને તમે જોઈ શકો છો. નકર અત્યારનો સમય તો તૂટી જાય 30-40 વર્ષની અંદર તમારું મકાનનું આયુષ્ય હોય છે, પણ આ હજારો વર્ષ જૂનો કુંડ છે. તોય પણ હજી અડીખમ ઊભો છે કુંડ. કોઈ આટલી ઈંટ પણ એની ખરી નહીં. જોઈ શકો છો તમે. જુઓ, એ પહેલાંની અંદરનું જે બાંધકામ છે, કોઈ ટેકનોલોજી નથી, એ સમયનું બાંધકામ છે. તમે જોઈ શકો છો. અને એ વખતનો કોઈ જીસીબી એ પણ નહોતું. જુઓ, કોઈ ક્રેન્ક નહીં, અને આ કામ કરેલું છે. તમે જુઓ. અને પેલા બે બીમ છે જે છત્રીના, એની અંદર કોઈ ખિલારી વાપરેલી નથી. એ પણ પથ્થર છે, ઘણા મોટા પથ્થરનું બનાવેલું છે. અને જો ખિલારી વાપરી હોત એ સમયે તો અત્યારે આ જોવાલાયક જે કુંડ છે એ પણ હોત નહીં, અને આપણે જોઈ પણ ના શકો. જુઓ, તો અહીંયાથી નીચે જવાનું, પેલી બાજુથી પણ નીચે જવાનું, અને જઈ શકો છો તમે. જુઓ, તો તમને બતાવી દઉં હું. જોવા જગ્યા અહીંથી તમે નીચે જઈ શકો, અને પેલી બાજુથી નીચે શકો. અહીંથી બહાર આવી શકો, અને પેલી બાજુથી તમે બહાર જઈ શકો. જો કુંડનો નજારો તમે જોઈ શકો છો. જુઓ, અને આ કુંડ ઉપર ગ્રીલ લગાવેલી છે, જે જારી બનાવેલી છે કે કોઈ એવો અણબનાવ બને નહીં, કોઈ અંદર પડી ના જાય એ માટેથી ઉપર જારી મારેલી છે. જો, અને ચોફેર ઉતરવાને અને ચડવા માટેની જે સીડીઓ બનાવેલી છે. જો, તો આ છે જે કુંડની બહાર છે, જે વીર મહારાજનું મંદિર છે. જો, જય વીર દાદા. આપણે દાદાના દર્શન કરી લઈશું પહેલાં. જય વીર દાદા. તમે પણ દોસ્તો મસાણિયા વીર છે, તમે પણ મસાણિયા વીર દાદાના દર્શન કરી લેજો. જય શ્રી મસાણિયા વીર દાદા. તો મિત્રો, આજે બ્રહ્મકુંડનો ઘણા વર્ષો જૂનો કુંડ છે, અને આ કુંડનો વિડીયો તમે પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આ કુંડ જો તમારે જોવા માટે આવવું હોય તો આવેલું છે હરિહર મહાદેવના મંદિરે. જે કુંડ આવેલો છે, જે ઘણા વર્ષો જૂનો કુંડ છે દોસ્તો, અને જોવાલાયક કુંડ છે. કુંડની અંદર અત્યારે તો પાણી નથી, પહેલાં પાણી હોતું, અત્યારે ખાલી કુંડ પડ્યો છે, પણ જોવાલાયક કુંડ છે. એટલે જોવા માટે અવશ્ય આવજો. અને મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને સપોર્ટ કરજો.